વાત કરીએ તો ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે ડિપોઝિટ જપ્ત થવાના આંકડા અત્યંત ચોંકાવનારા સામે આવ્યા છે। રાજ્યભરમાં કોંગ્રેસ અને આપના કુલ 5,588 ઉમેદવારો પોતાની ડિપોઝિટ બચાવવામાં નિષ્ફળ રહ્યા છે, જેમાં કોંગ્રેસના 2,223 અને આપના 3,365 ઉમેદવારોનો સમાવેશ થાય છે। નિયમ મુજબ મતદાનના 10% મતો પણ ન મેળવી શકવાને કારણે આ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે। ખાસ કરીને આમ આદમી પાર્ટીના 68.68% જેટલા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થતા પક્ષના પાયાના સંગઠન અને જનધારા સામે અનેક સવાલો ઉભા થયા છે। ભાજપના એક ચક્રી શાસન વચ્ચે વિપક્ષી મતોનું ધોવાણ આંકડાકીય રીતે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે।